પીએમ મોદી જામનગર પહોંચી ચૂક્યા છે, સીધા જઈશું ત્યાં। તો જે રીતે પીએમ મોદી જામનગર પહોંચી ગયા છે, વડાપ્રધાન જે વતનમાં 3 દિવસના કાર્યક્રમમાં છે, ત્યારે જામનગરમાં વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજવામાં આવશે। વડાપ્રધાન 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે, ત્યારે વડાપ્રધાન હાલ તો જામનગર પહોંચી ગયા છે। પીએમનો કાફલો જે રીતે જામનગરના રસ્તાઓ પર અત્યારે જોવા મળી રહ્યો છે। પીએમ મોદીના 3 દિવસના અલગ અલગ કાર્યક્રમમાં, જેમાં 2 દિવસ વિવિધ કાર્યક્રમની અંદર પીએમ મોદી દ્વારા હાજરી આપવામાં આવશે। પીએમ મોદીનો આ કાફલો હાલ જામનગરના રસ્તા પર પહોંચી ગયો છે। જામનગરમાં લોકો પીએમ મોદીનું આહવાન કરવા માટે રસ્તા વચ્ચે જે રીતે ઊભા પણ જોવા મળી રહ્યા છે। જામનગરમાં વડાપ્રધાનનો આ ભવ્ય રોડ શો, જેમાં પીએમ મોદીનું આગમન હવે જામનગરમાં થઈ ચૂક્યું છે। પીએમ મોદીનો આ કાફલો જામનગરના રસ્તા પર જોવા મળી રહ્યો છે। જે રીતે અલગ અલગ કાર્યક્રમમાં પીએમ મોદી દ્વારા આ 3 દિવસમાં કાર્યક્રમની અંદર હાજરી આપવામાં આવશે। તો જે રીતે એરફોર્સ 1ના મુખ્ય ગેટથી આ કાફલો શહેરમાં પ્રવેશી ચૂક્યો છે। પીએમ મોદી જે રીતે હાલ જામનગરમાં પહોંચી ગયા છે, જામનગરમાં આજે રાત્રિ રોકાણ કરવાના છે। સાથે જ સાસણગીર અને અલગ અલગ સોમનાથ, વંતારાની પણ મુલાકાત આ 3 દિવસના જે પીએમ મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન તે મુલાકાત લેવાના છે। ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના આ પ્રવાસે જ્યારે આવી ચૂક્યા છે, ત્યારે જામનગરમાં તેમની આપણી સાથે જોડાઈ ગયા છે લાઈવ। નથુ, જે રીતે હાલ જામનગર ખાતે પીએમ મોદીનું આગમન થઈ ગયું છે, શું અત્યારે દ્રશ્યો ત્યાં જોવા મળી રહ્યા છે? કેવું આગમન થયું છે? વિક્રમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગરમાં આગમન થઈ ચૂક્યું છે। એરપોર્ટથી સીધા દિગ્જામ સર્કલ તેમનો કાફલો આવ્યો છે અને દિગ્જામ સર્કલથી હાલ પાયલોટ બંગલે પહોંચ્યા છે। પાયલોટ બંગલા એટલે કે વિક્રમ, આ જામરાજવી શત્રુશૈલ્યજીનું રેસિડેન્ટ છે। આજે જામ સાહેબનો જન્મદિવસ હોવાથી પીએમ હાલ જે છે તે શત્રુશૈલ્યજી જામ સાહેબને શુભકામનાઓ પાઠવા પહોંચ્યા છે। હાલ પીએમનો કાફલો પાયલોટ બંગલે એટલે કે જામ સાહેબના નિવાસ સ્થાને છે। નિવાસ સ્થાને જામ સાહેબે પીએમનું સ્વાગત કર્યું છે અને હાલ પીએમ તેઓને આશીર્વચન પાઠવી રહ્યા એટલે કે શુભકામનાઓ પાઠવી રહ્યા છે પોતાના જન્મદિવસની। નાંદુરસ્ત તબિયત રહેતી હોવાથી હાલ જે છે છેલ્લા 2-3 વર્ષથી જો કે જાહેરમાં જે છે જામ સાહેબ દેખાતા નથી, પરંતુ જ્યારે પીએમ નરેન્દ્ર મોદી જામનગર આવે છે ત્યારે જામ સાહેબની અવશ્ય મુલાકાત લે છે અને શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવે છે। હાલ જે છે પીએમ નરેન્દ્ર મોદી જામ સાહેબના નિવાસસ્થાને પહોંચ્યા છે અને હાલ તેઓ શુભકામનાઓ પાઠવી રહ્યા છે। વાત આજે શુભકામનાઓ પાઠવ્યા બાદ ફરીથી આજ કાફલો જે છે તે પાયલોટ બંગલેથી સીધો જ જામનગરના ઐતિહાસિક સર્કિટ હાઉસ જશે। એટલે કે પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો અને પીએમ નરેન્દ્ર મોદી હાલ જે અત્યારે જ્યાંથી કાફલો નીકળી ચૂક્યો છે પાયલોટ બંગલેથી, હાલ સર્કિટ હાઉસ જવા પહોંચવાની તૈયારીમાં છે। સર્કિટ હાઉસ વિક્રમ રાતવાસો કરશે, રાત્રિ નિવાસ જે છે સર્કિટ હાઉસે કરશે પીએમ અને સર્કિટ હાઉસ ખાતે જ કાઠિયાવાડી ભોજનનો આસ્વાદ પીએમ માણશે। કાઠિયાવાડી ભોજનની સાથે સાથે ખીચડી કઢી અને ગાયનું દૂધ પણ પીએમ માટે રાખવામાં આવ્યું છે, તેવા પણ સમાચાર મળી રહ્યા છે। રાતવાસો કર્યા બાદ સવારે 5:45 વાગ્યાના સુમારે પીએમનો કાફલો ફરીથી બાય રોડ રિલાયન્સ પહોંચશે અને લગભગ 25 થી 27 કિલોમીટરનો જે બાય રોડનું અંતર કાપીને રિલાયન્સમાં જે પશુ સંવર્ધન પ્રાણી સંવર્ધન કેન્દ્ર જે ઊભું કરવામાં આવ્યું છે વનતારા, એની મુલાકાત લેશે। એટલે કે પીએમ નરેન્દ્ર મોદીને ત્યાં સત્કારવા અંબાણી પરિવાર પહોંચી ચૂક્યો છે ને ત્યાં તેમનું સવારે ભવ્ય સ્વાગત કરવામાં આવશે। અહીં લગભગ 4 કલાક જેટલા સમય જે વનતારામાં પીએમ નિહાળશે અને રહેશે અને 4 કલાક બાદ પીએમનો કાફલો ફરીથી ત્યાંથી જ રિલાયન્સના હેલિપેડથી બાય હેલિકોપ્ટર સાસણ પહોંચશે અને સાસણ જે છે તે આગળનો કાર્યક્રમ કે જ્યાં નેશનલ વાઇલ્ડ લાઇફની જે બેઠક છે તેમાં સહભાગી બનશે અને 3000 કરોડનો જે પ્રોજેક્ટ છે તેનું પણ ઇનોગ્રેશન કરવાના છે પીએમ। જી વિક્રમ, બિલકુલ નથુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો જે રીતે જામનગરમાં વડાપ્રધાનનું આગમન થઈ ચૂક્યું છે, લોકો દ્વારા અભિવાદન પણ જે રીતે પીએમ દ્વારા કરવામાં આવી રહ્યું છે, લોકો ક્યારના કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આમ જે રીતે જામનગરમાં વડાપ્રધાન મોદીનું આગમન થઈ ચૂક્યું છે અને આજે રાત્રિ રોકાણ જામનગરમાં જ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે। આગળના 2 દિવસના વિવિધ કાર્યક્રમો કે જેમાં વડાપ્રધાન દ્વારા જે રીતે ઉપસ્થિતિ પણ એમની દર્શાવવામાં આવશે, ત્યારે 2 દિવસ 3 દિવસના પ્રવાસે જ્યારે વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે જામનગરથી એમની આ સફરની આ 3 દિવસના પ્રવાસની શરૂઆત થઈ ચૂકી છે।
જે રીતે ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન મોદી ત્યારે જામનગર ખાતે હાલ એમનું આગમન થઈ ગયું છે, રાત્રિ રોકાણ કરશે. જેવી રીતે સંવાદદાતા દ્વારા એ વિગતો પણ સામે આવી કે વડાપ્રધાન માટે જે કાઠિયાવાડી ભોજન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, ગાયના દૂધનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિશેષ ઉપસ્થિતિ જામનગર ખાતે વડાપ્રધાન મોદીની કરવામાં આવી છે. ત્યારે જામનગરમાં આ વડાપ્રધાનનો કાફલો પહોંચી ચૂક્યો છે. જે રીતે આગામી કાર્યક્રમો પીએમ જે રીતે ઉપસ્થિત રહેવાના છે, જામનગરથી એમના આ પ્રવાસની શરૂઆત થઈ છે. ત્યારે આવતીકાલે સાસણનો પણ એમનો જે કાર્યક્રમ છે અને વનતારામાં પણ એમનું જે ઉપસ્થિતિ આપવાના છે. ત્યારે વડાપ્રધાન એ આવનારા દિવસોમાં જે અલગ અલગ કાર્યક્રમોમાં એમની હાજરી હશે. ત્યારે ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન 3 દિવસ આવ્યા છે. ત્યારે ગુજરાતની આ મુલાકાત દરમિયાન વિશેષ કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિ રહેશે. સાસણ ગીર ખાતે, વનતારા ખાતે તે અલગ અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે. ત્યારે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે તરીકે જ્યારે ઉજવવામાં આવશે ત્યારે પણ તેમની ઉપસ્થિતિ રહેશે.